નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। મધ્યપ્રદેશમાં પીએમ મોદીનો પ્રચંડ પ્રચાર। તો મધ્યપ્રદેશમાં પીએમ નરેન્દ્ર મોદીનો પ્રચંડ પ્રચાર સામે આવ્યો છે। મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પીએમ નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાયો। તો માલવીયા નગર તિહારેથી શરૂ થઈને 1.2 કિલોમીટરનો આ રોડ શો યોજાયો। 24 આઈપીએસ અધિકારીઓ સહિત લગભગ 2000 પોલીસ કર્મીઓ પણ તૈનાત રાખવામાં આવ્યા છે। તો હાથમાં કમળનું ફૂલ લઈ પીએમ નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશમાં પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે। આ જ મહિનામાં વડાપ્રધાન મોદીની 5મી મુલાકાત છે। તો મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પીએમ નરેન્દ્ર મોદી 1.2 કિલોમીટરનો ભવ્ય રોડ શો યોજ્યો। હાથમાં કમળનું ફૂલ લઈ પીએમ મોદીનો પ્રચંડ પ્રચાર ચાલુ જ છે। 24 આઈપીએસ અધિકારીઓ સહિત લગભગ 2000 પોલીસ કર્મીઓ તૈનાત કરાયા। દેશમાં મિલકતની વહેંચણી અને વારસાઈ કરને લઈને ઘણી રાજકીય બયાનબાજી ચાલી રહી છે। અમેરિકા સહિત કેટલાક દેશોમાં વારસાગત કર નિયમો છે। શું ભારતમાં પણ વારસાગત કર વસૂલવામાં આવે છે? આ મામલે કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ અમેરિકાના શિકાગોમાં પ્રોપર્ટી ડિસ્ટ્રીબ્યુશન અને હેરિટેજ ટેક્સ અંગે નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું કે અમેરિકામાં વારસાગત ટેક્સ છે। જો કોઈની પાસે $100 મિલિયન નેટવર્થ છે અને જ્યારે તે મૃત્યુ પામે છે ત્યારે તે ફક્ત 45% જ તેના બાળકોને ટ્રાન્સફર કરી શકે છે। જોકે આ નિવેદન અંગે કોંગ્રેસ અને તેમણે પોતે સ્પષ્ટતા કરી છે। કોંગ્રેસે કહ્યું કે ભાજપ આ મુદ્દાઓનો ઉલ્લેખ કરીને વાસ્તવિક મુદ્દાઓને ટાળવા માંગે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબિકાપુરમાં પીજી કોલેજના મેદાનમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી। પીએમ મોદીએ કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું કે 4 મહિનાના ટૂંકા ગાળામાં મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ છત્તીસગઢમાં રોકેટ ગતિએ કામ કર્યું છે। અમે માત્ર 4 મહિનામાં ઘણા વચનો પૂરા કર્યા છે। કોંગ્રેસના કૌભાંડીઓ સામે જે રીતે કાર્યવાહી થઈ રહી છે તે સમગ્ર દેશ જોઈ રહ્યો છે। તેમણે કહ્યું કે જ્યારે હું વિકસિત ભારત કહું છું ત્યારે કોંગ્રેસના લોકો અને વિશ્વની કેટલીક શક્તિઓના માથા ગરમ થઈ જાય છે। જો ભારત શક્તિશાળી બની ગયું તો થોડી તાકાતોની રમત જ બગડી જશે। ભારત આત્મનિર્ભર બની જશે તો થોડી તાકાતોની દુકાન બંધ થઈ જશે। એટલે તેઓ ભારતમાં કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનની નબળી સરકાર ઈચ્છે છે। કોંગ્રેસનો ઇતિહાસ સત્તાની લાલચમાં દેશને બરબાદ કરવાનો રહ્યો છે। લોકસભા ચૂંટણી 2024 માટે જારી કરવામાં આવેલા કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત આકરા પ્રહાર કરી રહ્યા છે। તેઓ પોતાની દરેક ચૂંટણી સભામાં કોંગ્રેસના મેનિફેસ્ટો પર નિશાન સાધી રહ્યા છે અને જે બાદ હવે મોરચો સંભાળતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પલટવાર કર્યો છે। રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાથી ગભરાઈ ગયા છે। એટલું જ નહીં, રાહુલ ગાંધીએ ફ્રાન્સનો એક કિસ્સો પણ સંભળાવ્યો છે। રાહુલ ગાંધીએ કહ્યું, ફ્રાન્સને ફેશનની રાજધાની માનવામાં આવે છે। 10-15 વર્ષ પહેલા એક દિવસ મેં છાપામાં એક સમાચાર જોયા। ભારતની એક ફેશન ડિઝાઇનર ફ્રાન્સમાં પોતાનો ફેશન શો કરી રહી હતી। મેં છાપામાં જોયું કે ફ્રાન્સના ફેશન ડિઝાઇનર ભારતીય ડિઝાઇનરોની મજાક ઉડાવી રહ્યા હતા। કોંગ્રેસ નેતાએ કહ્યું, મેં ફ્રાન્સ ઇટાલીના એક ફેશન ડિઝાઇનરને ફોન કર્યો અને કહ્યું કે તમે ભારતીય ડિઝાઇનર્સની મજાક કેમ ઉડાવી રહ્યા છો? તમે ડરી ગયા છો, તેથી તે બાબતની મજાક ઉડાવી રહ્યા છો જે તમને પસંદ નથી। ભારતની મહિલાઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે। રાહુલ ગાંધીએ પોતાની વાતને આગળ વધારતા કહ્યું, વિદેશી ડિઝાઇનરે મને કહ્યું કે હું તમને જણાવીશ, પરંતુ તમને પસંદ આવશે નહીં। મને ફેશન ડિઝાઇનર કહેવામાં આવે છે, પરંતુ અમે દરજી છીએ। અમે ફેશન ડિઝાઇનરનો ટેગ મળેલો છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેરળના તિરુવનંતપુરમમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ભાજપ પર નિશાન સાધ્યું હતું। તેમણે કહ્યું, છેલ્લા કેટલાક દિવસોમાં મેં 10-12 રાજ્યોની મુલાકાત લીધી હતી। અમને આ રાજ્યોમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે।
આ મતદારોની વધારે ચર્ચા નથી થઈ રહી. પીએમ મોદી આ દ્રશ્ય મતદારોથી ડરે છે. તો ખડકેએ વધુમાં કહ્યું કે ભાજપ અને પીએમ મોદી કહે છે કે કોંગ્રેસ હવે કંઈ નથી. જો કોંગ્રેસ કંઈ નથી તો તેઓ અમારાથી કેમ ડરે છે? ભાજપ કહે છે કે અમે ભ્રષ્ટાચાર સહન કરતા નથી, પરંતુ તમે ધારાસભ્યોને ખરીદો છો. એ નેતાઓ જ્યાં સુધી કોંગ્રેસ કે અન્ય કોઈ પક્ષમાં છે તેઓ ભ્રષ્ટ છે. તેઓ ભાજપમાં જોડાતાની સાથે જ તેમના તમામ દાગ ધોવાઈ જાય છે. રાજધાની લખનૌમાં ભાજપના મીડિયા વોરરૂમના ઉદઘાટન કરાયું હતું, જે દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસના લોકસભા ચૂંટણી ઢંઢેરાને લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે કોંગ્રેસ અને તેના સહયોગી દલિતો અને પછાત વર્ગોને આપવામાં આવતી અનામત ઘટાડવા અને મુસ્લિમોને તેમના અધિકારો આપવા માંગે છે. તેઓ અનામતને ધાર્મિક આધાર પર વહેંચવા માંગે છે. કોંગ્રેસનો એક જ ઉદ્દેશ્ય છે કે કોઈ પણ રીતે સત્તામાં આવે અને તેનો તાલિબાન એજન્ડા લાગુ કરે. કોંગ્રેસે અગાઉ પણ અનામત છીનવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વ્યાપક વિરોધને કારણે તેઓ તેમની યોજનામાં સફળ થયા ન હતા. રંગનાથ મિશ્રા કમિટી અને સચ્ચર કમિટી દ્વારા સુપ્રીમ કોર્ટ મુસ્લિમોને એસટી આરક્ષણ આપવા માંગતી હતી અને તેથી જ કોંગ્રેસ જાતિની વસ્તી ગણતરી કરી રહી છે, જેથી તે સમાજના ફેબ્રિકને ફાડીને ચોક્કસ વર્ગને લાભ આપી શકે. કોંગ્રેસ દેશની કિંમતે સત્તા ઈચ્છે છે. કોંગ્રેસ તાલિબાન કાયદો લાગુ કરવા માંગે છે. कांग्रेस की मनसा और इंडी गठबंधन का मनसा है अनुसूचित जाति, जनजाति और पिछड़ी जाति के अधिकारों पर डकैती डालना और इसके लिए वे सरकार में आना चाहते हैं. इसके लिए जातीय जनगणना कराना चाहते हैं. इसके आधार पर समाज को पहले जातीय जनगणना के आधार पर बहुसंख्यक समाज को आपस सामाजिक ताने बाने को छिन्न भिन्न करने का प्रयास करेंगे, आपस में विभाजित करेंगे और फिर उसके बाद उनके आरक्षण के अधिकार में जबरन उसका बंतर बांट करने का काम भी इनके द्वारा करने का प्रयास होने जा रहा है. લોકસભા ચૂંટણી વચ્ચે મહારાષ્ટ્રમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી મંગળવારે બપોરે મહારાષ્ટ્રના યવતમાલમાં ચૂંટણી રેલી દરમિયાન બેહોશ થઈ ગયા હતા. ગડકરીએ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. તેઓ અહીં રાજશ્રી પાટીલ માટે પ્રચાર કરી રહ્યા હતા. પાટીલ મુખ્યપ્રધાન એકનાથ શિંદેના જૂથમાંથી મહાયુતિના ઉમેદવાર છે. બીજી તરફ ગડકરીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. નીતિન ગડકરીએ તેમના ટ્વીટમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના પુષદમાં રેલી દરમિયાન ગરમીના કારણે તેઓ અસ્વસ્થતા અનુભવતા હતા, પરંતુ હવે હું સંપૂર્ણ સ્વસ્થ છું અને આગામી મીટિંગમાં હાજરી આપવા વરુડ જવા રવાના થયો છું. તમારા સ્નેહ અને શુભેચ્છાઓ બદલ આભાર. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજયસિંહે હવે 5G સ્પેક્ટ્રમ કૌભાંડના નામે ભાજપની કેન્દ્ર સરકારને ભીસમાં લીધી છે. તેમનું કહેવું છે કે 2012માં 2G ફાળવણી વખતે ભાજપે પોતે પહેલા આવો પહેલા પાવોની નીતિનો વિરોધ કર્યો હતો, તો સુપ્રીમ કોર્ટે પણ આ નીતિના બદલામાં સ્પેક્ટ્રમની હરાજી કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ આજે ભાજપની કેન્દ્ર સરકાર પોતાની જ વિચારસરણીથી પીછેહટ કરી છે. આમ આદમી પાર્ટીના હેડક્વાર્ટર ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે આરોપ લગાવ્યો કે ભાજપની કેન્દ્ર સરકાર અને પીએમએ દેશના 15 લાખ કરોડ રૂપિયા તેમના મિત્રોમાં વેચ્યા હતા. 3.5 લાખ કરોડ રૂપિયા માફ કર્યા હતા. તેમના એક મિત્રને બધું સોંપી દીધું. પહેલા તેઓ બીજાના કૌભાંડો ગણતા હતા અને હવે તેઓ તેમના પોતાના કૌભાંડોની યાદી લાંબી થઈ રહી છે. મનોજ તિવારીએ પટનામાં કહ્યું કે આ વખતે અમે બિહારમાં ક્લીન સ્વીપ કરીશું. આજે મારી અરરિયા ભાગલપુરમાં જનસભા છે અને પછી હું સાંજે દિલ્હી પરત ફરીશ. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ કહી રહી છે કે અમે તમામ દેશવાસીઓની સંપત્તિની સમીક્ષા કરીશું. મને લાગે છે કે આ લોકો કેવી રીતે દેશના ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તે અંગે હવે કંઈ કહેવાની જરૂર નથી. તેજસ્વી યાદવનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જનતા તેમની નકારી રહી છે. મને લાગે છે કે તેજસ્વીએ પોતાની બાબતોમાં તપાસ કરવી જોઈએ
અને જોવું જોઈએ કે આટલી બધી મીટિંગ્સ પછી પણ આટલી બધી અડચણો કેમ આવી છે। બિહારના લોકો તેજસ્વી અને તેમની પાર્ટીની વિચારસરણીને ઓળખી ચૂક્યા છે। હવે બિહારમાં તેમના કોઈ માટે કંઈ નથી। નીતિશ કુમારે લોકસભા ચૂંટણીમાં બિહારના લોકોના નામે પત્ર લખ્યો છે। તેમણે બિહારના લોકોને પરિવાર કહ્યા છે। પત્ર દ્વારા નીતિશ કુમારે ફરી એકવાર લાલુનો ચહેરો બેનકાબ કર્યો છે। આ સાથે તેમણે એમ પણ કહ્યું કે તમને યાદ હશે કે 2005માં પહેલાની બિહાર સરકારે બિહારને કઈ સ્થિતિમાં છોડી દીધી હતી। નીતિશ કુમારે કહ્યું છે કે કૌભાંડો, ગુનાખોરી, અપહરણ, હત્યા, લૂંટ, હત્યાકાંડ અને માફિયા શાસન બિહારની ઓળખ બની ગયું છે। ઉદ્યોગો બંધ હતા, વેપારીઓ અને ધંધાર્થીઓએ સ્થળાંતર કર્યું હતું। અમે બિહારને અરાજકતામાંથી બહાર લાવ્યા છીએ। અમે 10 લાખ સરકારી નોકરીઓ અને 10 લાખ રોજગાર આપવાની વાત કરી હતી। બિહાર હવે આ દિશામાં ઇતિહાસ રચી રહ્યું છે। ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહ બિહારના કાલાકટથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે અને ત્યારે પટના એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીત દરમિયાન સાંસદ મનોજ તિવારીએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે પવનસિંહ રાષ્ટ્રવાદી વ્યક્તિ છે। અમે તેમને આસાનસોલથી ટિકિટ આપી હતી, પરંતુ તેણે ના પાડી। અમે પવન સાથે વાત કરીશું। પવનસિંહ રાષ્ટ્રવાદી છે અને તેમનો રસ્તો ખોવાઈ ગયો છે। આ સાથે મનોજ તિવારીએ કન્હૈયા કુમાર અંગે કહ્યું કે બેગુસરાયના લોકોએ કન્હૈયા કુમારને 4 લાખ મતોથી હરાવ્યા હતા। હવે દિલ્હીની જનતા તેમને 5 લાખથી વધુ વોટથી હરાવશે। ક્રિકેટર યુસુફ પઠાણ આ દિવસોમાં રાજકીય પીચ પર રમી રહ્યા છે। ટીએમસીની ટિકિટ પર બહેરામપુરથી યુસુફ પઠાણ ચૂંટણી લડી રહ્યા છે। યુસુફનો મુકાબલો કોંગ્રેસના મોટા ખેલાડી અધીર રંજન ચૌધરી સાથે છે અને ત્યારે પઠાણ કહે છે કે ન તો પહેલા રાજકારણમાં રસ હતો અને ન તો હવે છે। તેમના સોશિયલ મીડિયા પેજ પર પણ માત્ર ક્રિકેટ વિશે જ વાતો થાય છે, રાજકારણની બિલકુલ નહીં। 2 મહિના પહેલા પશ્ચિમ બંગાળ રાજકારણ કે ટીએમસીમાં ક્યાંય પઠાણનું નામ ન હતું। અચાનક ટિકિટ મળી અને હવે પઠાણ પ્રચારમાં વ્યસ્ત છે। દાવો જીતનો છે, પરંતુ તે એટલું સરળ નથી। અધીર રંજન ચૌધરી બહેરામપુર સીટથી 5 વખતથી સાંસદ છે। સેલિબ્રિટી હોવા ઉપરાંત પઠાણની તરફેણમાં એકમાત્ર વસ્તુ એ છે કે આ બેઠક પર 52% મતદારો મુસ્લિમ છે, જેઓ ટીએમસીના કોર વોટર માનવામાં આવે છે। તો બહેરામપુરમાં 13 મે ચોથા તબક્કામાં મતદાન છે। ભાજપે અહીં ડોક્ટર નિર્મલ કુમાર શાહને ઉમેદવાર બનાવ્યા છે। નિર્મલ બહેરામપુરમાં આરએસએસનું કામ સંભાળે છે। આ વિસ્તારમાં તેમની મજબૂત પકડ છે। હવે જોવાનું એ રહ્યું છે કે 2 ધુરંધરો સામે યુસુફ પઠાણ કેવી રીતે પોતાની રાજનીતિ રચશે। લોકસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ 26 એપ્રિલે મતદાન થશે। કોંગ્રેસે હજુ સુધી નહેરુ ગાંધી પરિવારના ગઢ ગણાતા અમેઠીમાં પોતાના ઉમેદવારની જાહેરાત નથી કરી। આ વચ્ચે અમેઠીમાં કોંગ્રેસ ઓફિસની બહાર રોબર્ટ વાડ્રાના પોસ્ટર લાગેલા જોવા મળી રહ્યા છે। અમેઠીના ગૌરીગંજમાં કોંગ્રેસની ઓફિસ બહાર લાગેલા પોસ્ટરમાં લખ્યું છે કે અમેઠીની જનતા કરે પુકાર, રોબર્ટ વાડ્રા અબ की बार। આ પહેલા અમેઠીમાં લોકસભા ચૂંટણી લડવાની વાત પર રોબર્ટ વાડ્રાએ કહ્યું હતું કે અમેઠીના લોકો ઈચ્છે છે કે તે તેમનું પ્રતિનિધિત્વ કરે। દેશમાં બદલાવનો માહોલ છે। તે દેશ અને તેના લોકો માટે મહેનત કરવાનું ચાલુ રાખશે। અમે દેશમાં ધર્મનિરપેક્ષ સરકાર બનાવવાનો પ્રયાસ ચાલુ રાખીશું। ભ્રામક જાહેરાત મામલે સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ પતંજલિએ અખબારોમાં નવી જાહેરાત આપી છે। પતંજલિ આયુર્વેદના સહસ્થાપક યોગ ગુરુ રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ બુધવારે અખબારોમાં નવી જાહેર માફીનામા જારી કર્યા છે। એક દિવસ પહેલા જ મંગળવારે સુપ્રીમ કોર્ટે તિરસ્કારના મામલાની સુનાવણી કરતા પતંજલિને પૂછ્યું હતું કે શું આ માફીનું એ જ કદ છે જે તમે જાહેરાત કરો છો? શું તમે હંમેશા આ કદની જાહેરાત કરો છો? સ્વામી રામદેવ
પતંજલિ અને બાલકૃષ્ણના નામે અખબારોમાં આપવામાં આવેલી માફીનામામાં લખવામાં આવ્યું છે કે ભારતની માનનીય સર્વોચ્ચ અદાલત સમક્ષ ચાલી રહેલા કેસને ધ્યાનમાં રાખીને અમે અમારી વ્યક્તિગત ક્ષમતામાં તેમજ ભારતની માનનીય સર્વોચ્ચ અદાલતને અપીલ કરીએ છીએ. આદેશોનું પાલન ન કરવા બદલ કંપની વતી બિનશરતી માફી માંગે છે. ટ્રેનમાં લાંબી મુસાફરી શરૂ કરતા પહેલા મુસાફરોને અનેક પ્રકારની ચિંતાઓ હોય છે. તેમાં સૌથી મોટી ચિંતા ભોજનની છે. જો તમને ચિંતા હોય કે તમને ઘરેથી બનાવેલું ભોજન મળશે કે નહીં, તો હવે ભારતીય રેલવેએ આ સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે. હવે આઈઆરસીટીસી જનરલ કોચના પ્રવાસીઓને માત્ર 20 રૂપિયામાં ભોજન અને 3 રૂપિયામાં પાણીની સુવિધા આપશે. મોટાભાગે રેલવેમાં સ્લીપર અને એસી કોચના પ્રવાસીઓ માટે ટ્રેનોમાં ભોજનની વ્યવસ્થા હોય છે, પરંતુ જનરલ કોચના પ્રવાસીઓને આ સુવિધાનો લાભ તો દૂર, પણ તેઓ ભોજન કરવા સ્ટેશન પર ઉતરી પણ નથી શકતા. અને આથી આ સમસ્યાને દૂર કરવા રેલવેએ લાંબા અંતરની ટ્રેનો જ્યાં ઊભી રહે છે તે મુખ્ય સ્ટેશનો પર ₹20 થી ₹50 સુધીમાં ભરપેટ ભોજન આપવાનું શરૂ કર્યું છે, જેને ઇકોનોમી મીલ નામ આપ્યું છે. તો ભારતીય રેલવે ઇન્ડિયન કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન સાથે મળીને આ સુવિધા શરૂ કરી છે, જેમાં પૂરી, સબ્જી, મસાલા ઢોસા, છોલે ભટુરે, ખીચડી સહિત અનેક પ્રકારના વિકલ્પો મળશે, જેની કિંમત ₹20 અને ₹50 રાખવામાં આવી છે. સોના ચાંદીની ખરીદી કરવા માંગતા લોકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. બુધવારના રોજ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. 24 એપ્રિલના રોજ સોના ચાંદીની કિંમતમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે. લગ્નની સિઝનમાં જો તમે સોનું ચાંદી ખરીદવાનો વિચાર કરી રહ્યા છો, તો તમારા માટે આજે સસ્તામાં સોનું ખરીદવાની તક છે. બુધવારના રોજ સોનાના ભાવ 2 સપ્તાહ કરતા વધુ સમયથી સૌથી નીચી સપાટી આવી ગયા હતા. વિક્રમી સપાટી બનાવ્યા બાદ સોનાએ અપેક્ષા મુજબ આવતા આંતરરાષ્ટ્રીય બજારમાં પાછલા 3-4 દિવસોમાં આશરે $130 જેટલું ઘટ્યું છે, જેથી ભારતમાં પણ સોનું વીતેલા 2-3 દિવસોથી ઘટી રહ્યું છે. અમદાવાદમાં 24 કેરેટ સોનું ₹1200 ઘટીને ₹74,000 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યું છે, તો 22 કેરેટ સોનું મંગળવારે 10 ગ્રામ દીઠ ₹1200 ઘટીને ₹73,800 થયું હતું. ચાંદીના ભાવ પણ તૂટીને ₹80,000 અને ₹500 પ્રતિ કિલો થયા હતા. 2 દિવસમાં અમદાવાદમાં ચાંદીમાં 3,000નો ઘટાડો નોંધાયો છે. રશિયન સંરક્ષણ મંત્રી શોઈગુએ રશિયન હવાઈ સંરક્ષણ દળોને અપાયેલા ઘાતક મિસાઇલ સિસ્ટમ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે અમારા એર ડિફેન્સ ફોર્સને વિશ્વની સૌથી ઘાતક અને અત્યાધુનિક મિસાઇલ સિસ્ટમ અપાઈ છે. તેના સંરક્ષણ સિસ્ટમમાં 2 પ્રકારના ફેરફાર કરાયા છે, જેનાથી કોઈપણ પ્રકારના સ્ટેલ્થ ફાઇટર જેટ, હાઇપરસોનિક મિસાઇલ, અત્યાધુનિક હથિયાર અથવા અવકાશના સેટેલાઇટ્સને સરળતાથી ખાત્મો કરી શકાશે. રશિયાને આ સિસ્ટમથી સજ્જ 10 બટાલિયન તૈનાત કરવામાં આવે છે. તો જો રશિયા આ મિસાઇલો સિસ્ટમ સરહદ પર તૈનાત કરશે, તો તેના પર કોઈપણ પ્રકારનો હુમલો કરવો અસંભવ બની જશે. ચીનમાં મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યા છે. અમેરિકાએ હાલમાં જ એક અહેવાલ જાહેર કરીને ચીનની ફરી એક વખત પોલ ખોલી નાખી છે. આ અહેવાલ અનુસાર ચીનમાં 2017 થી 2023 સુધીમાં 10 લાખ ઉઈગર સહિતના મુસ્લિમોને મનફાવે તે રીતે પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમે દુનિયાભરમાં માનવ અધિકારોનું સન્માન કરનારા અને લોકોની સ્વતંત્રતા માટે લડનારાઓનું સમર્થન કરવાનું ચાલુ રાખીશું. ચીનમાં 2017 બાદ અત્યાર સુધીમાં 10 લાખ લોકોની ચીનની સરકારે અટકાયત કરી છે. તેમને નજરકેદમાં રાખવામાં આવ્યા છે અથવા તો જેલમાં ધકેલી દેવાયા છે. પત્રકારો, વકીલો, લેખકો, સોશિયલ મીડિયાના બ્લોગર્સ તથા સ્વતંત્રતાના હિમાયતી બીજા લોકો સામે ચીનની સરકાર કોર્ટમાં મનફાવે તે રીતે કેસ ચલાવી રહી છે.
લખનૌમાં યોગીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તો યોગીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. લખનૌ ખાતે ભાજપના મીડિયા વોરરૂમના ઉદ્ઘાટન દરમિયાન યોગીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ચૂંટણી ઢંઢેરાને લઈને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. તો પ્રહારો કરતા જણાવ્યું કે દલિતો પછાતોને છોડી મુસ્લિમોને અધિકાર અને સાથે જ અનામતને ધાર્મિક આધાર પર વહેંચવા માંગે છે. તો કોંગ્રેસને લઈને તેમણે નિશાન સાધ્યું. લખનૌમાં ભાજપના મીડિયા વોરરૂમના ઉદ્ઘાટન દરમિયાન યોગીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યા. ચૂંટણી ઢંઢેરાને લઈને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. તો લખનૌમાં યોગીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપના મીડિયા વોરરૂમના ઉદ્ઘાટન દરમિયાન યોગીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ચૂંટણી ઢંઢેરાને લઈને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો છે. પ્રહાર કરતા યોગી આદિત્યનાથે જણાવ્યું કે અનામતને ધાર્મિક આધાર પર કોંગ્રેસ વેચવા માંગે છે. લખનૌમાં યોગીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. ભારતીય શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી છે. સમાચાર આવ્યા છે શેરબજારને લઈને. ભારતીય શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી છે. તો એનએસઈના નિફ્ટીમાં 0.020% વધારો થયો છે. જ્યારે વાત કરીએ બીએસઈના સેન્સેક્સમાં 0.16% વધારો થયો છે. તો ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સ 114 પોઈન્ટના સુધારા સાથે બંધ થયું છે. સૌથી વધુ વધારો મેટલ શેરોમાં જોવા મળ્યો છે. હેલ્થકેર, ફાર્મા અને રિયલ્ટી ઇન્ડેક્સમાં પણ વધારો થયો છે. તો આઈટી અને ઓટોમાં ઘટાડો જોવા મળ્યો છે. ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી છે. બીએસઈના સેન્સેક્સમાં 0.16%નો વધારો થયો છે. જ્યારે સેન્સેક્સ 114 પોઈન્ટના સુધારા સાથે બંધ થયું છે. તો સૌથી વધુ વધારો મેટલ શેરોમાં જોવા મળ્યો છે. વિદેશ મંત્રીએ જે નિશાન સાધ્યું છે તેને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. વિદેશ મંત્રીએ ચીન અને ભારતના પ્રથમ પીએમ પર નિશાન સાધ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ અંગે કહ્યું છે કે ચાઇના ઘણા વર્ષોથી મોટી સમસ્યા છે. ચીનની સમસ્યામાં જવાહરલાલ નહેરુનું યોગદાન છે. તો વિદેશ મંત્રીએ ચીન અને ભારતના પ્રથમ પીએમ પર નિશાન સાધ્યું છે. ચીન વિશે ચેતવણી આપી હતી પરંતુ નહેરુએ સાંભળ્યું ન હતું. વિદેશ મંત્રી એસ જયશંકરે ચીન અને ભારતના પ્રથમ પીએમ પર નિશાન સાધ્યું. નિશાન સાધતા તેમણે જણાવ્યું કે ચાઇના ઘણા વર્ષોથી મોટી સમસ્યા છે. ચીનની સમસ્યામાં જવાહરલાલ નહેરુનું યોગદાન છે. ચીન વિશે ચેતવણી આપી હતી પરંતુ નહેરુએ સાંભળ્યું ન હતું. તો વિદેશ મંત્રીએ ચીન અને ભારતના પ્રથમ પીએમ પર નિશાન સાધ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ચીન અને ભારતના પ્રથમ પીએમ પર નિશાન સાધ્યું. પાકિસ્તાનમાં ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી દેખાયો છે. તો પાકિસ્તાનમાં ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી દેખાયો છે. આતંકવાદી સૈયદ સલાઉદ્દીન જાહેરમાં દેખાયો છે. તો ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી પાકિસ્તાનમાં દેખાયો છે. આતંકી સૈયદ અલાઉદ્દીન અગાઉ પણ જાહેરમાં દેખાયો હતો. તો સલાઉદ્દીન એનઆઈએની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં છે. આરોપી ઘણા આતંકવાદી હુમલામાં સંડોવાયેલો છે, જે હાલ પાકિસ્તાનમાં દેખાયો છે. તો આતંકવાદી સૈયદ સલાઉદ્દીન જાહેરમાં દેખાયો છે. ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી પાકિસ્તાનમાં દેખાયો છે. તો આરોપી ઘણા આતંકવાદી હુમલામાં સંડોવાયેલો છે.
આતંકી સૈયદ અલાઉદ્દીન અગાઉ પણ જાહેરમાં દેખાયો હતો. અમેરિકામાં ફરી એકવાર ભારતીય વિદ્યાર્થીઓના મોતથી ચકચાર જોવા મળી છે. તો અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓનું મોત થયું છે. ફરી એકવાર આ ઘટના બની છે. એરિઝોનામાં માર્ગ અકસ્માતમાં 2 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. તો લેક પ્લેસમેન્ટ પાસે 2 કારો વચ્ચે અકસ્માત થયો હતો. અમેરિકામાં ફરી એકવાર ભારતીય વિદ્યાર્થીઓના મોતથી ચકચાર મચી છે. વિદ્યાર્થીઓ તેલંગાણાના રહેવાસી હતા. તો લિંક પ્લેસમેન્ટ પાસે 2 કાર વચ્ચે અકસ્માત થયો હતો. પીડિત પરિવારે સરકારને ભાવુક અપીલ કરી છે. તો અમેરિકન પોલીસે અકસ્માતને લઈને સઘન તપાસ હાથ ધરી છે. અમેરિકામાં ફરી એકવાર ઘટના બની છે. ભારતીય વિદ્યાર્થીઓના મોતથી ચકચાર મચી છે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.